હેલો ફ્રેન્ડ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર મિત્રો, અહીંયા જે તમે આયુર્વેદિક ઔષધિ જોવો છો એ ઔષધિ તમારા 80 જેટલા રોગો દૂર કરે છે. કેવી રીતે દૂર કરે છે ચલો એ જાણીએ. ખરેખર અહીંયા જે તમને દેખાય છે હિમેજ, અને કહેવાય છે નાની હળદર. તો અહીંયા જે આપણે હિમેજનો ઉપયોગ કરવાના છે તે હિમેજ છે એ તમારી હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે, ખૂબ જ ઉત્તમ છે, બેસ્ટ છે. કારણ કે આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર આ જે હિમેજ છે એને આપણે એક માતા તરીકે કહીએ છીએ. જેવી રીતે એક માતા એના બાળકને પ્રોટેક્ટ કરે છે, એ જ રીતે આ હિમેજ તમારા શરીરને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. કારણ કે અહીંયા આપણે જે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કર્યો છે એ આયુર્વેદિક ઔષધિ તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે, તમારી હેલ્થ માટે ખૂબ જ સારી છે. કારણ કે આ આયુર્વેદિક ઔષધિ એ આયુર્વેદિક ઔષધિ નથી, પરંતુ તમારા શરીરની અંદર તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ બનાવે છે. તમારા શરીરની અંદર તમને થાક લાગતો હોય તો એ મટાડે છે. આ નાની નાની દેખાતી આયુર્વેદિક ઔષધિને આપણે ઘીમાં શેકેલી છે. આનાથી પણ વધારે ઝીણી હોય છે. નિયમિત રીતે તમે હાલતા ચાલતા આ હરડે, નાની હરડે કહેવાય અને હિમેજ કહેવામાં આવે છે. ઘણા બધા ગુણધર્મો છે. ત્રિદોષને દૂર કરે છે, વાત, પિત્ત અને કફના રોગોને દૂર કરવાનું કામ કરે છે. જે નાની હરડે છે એનો ઉપયોગ આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર ઘણા બધા રોગોને દૂર કરવા માટે, મટાડવા માટે થાય છે. ખાસ કરીને જે લોકોને વજન ઘટાડવું છે, જે લોકોનું પાચન તંત્ર નબળું છે, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને શરીરની અંદર ઘણા બધા એવા દુઃખ અને દર્દ છે, તાંધાના દુઃખ છે, કમરના દર્દ છે, જે લોકોને આંખોની રોશની ખરાબ છે, એવા લોકોએ ખાસ આ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરવો જોઈએ. બહુ સસ્તી છે, મોંઘી નથી, પરંતુ એના ગુણધર્મો લાખોમાં એક છે. ખરેખર આ એક એવી આયુર્વેદિક ઔષધિ છે કે જે તમારી હેલ્થને ખૂબ જ સારી બનાવે છે. તમારા હેલ્થના, તમારા પાચન તંત્રને એકદમ મજબૂત બનાવવાનું કામ કરે છે. તમારા શરીરની વધતા વજનને કંટ્રોલ કરે છે. તમારા શરીરની ચરબી છે એ ઘટાડવાનું કામ કરે છે. અને સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને દૂર કરે છે. તમારા શરીરનું ડિટોક્સિકરણ કરે છે. ખરતા વાળનો પ્રશ્ન હોય, વધતી ઉંમર અટકાવવાનો પ્રશ્ન હોય, આંખોની રોશનીનો પ્રશ્ન હોય, તો એ દરેક પ્રશ્ન માટે આ બેસ્ટમાં બેસ્ટ આયુર્વેદિક ઔષધિ છે. બહુ સરસ મજાની સિમ્પલ ને સરળ રીત છે. હવે અહીંયા આપણે તમે આયુર્વેદિક સ્ટોર પર જાઓ. સૌથી પહેલાં તમે એમ કહો કે નાની હરડે અથવા તો હિમેજ 100 ગ્રામ આપો. તમે હિમેજ અથવા હરડે 100 ગ્રામ લાવશો એટલે તમને એકદમ નાની નાની ઝીણી લીંડી દેખાશે હોય છે. એ તમારે ઘરે લાવવાની છે. ગાયના 1 ચમચી ઘીની અંદર મીડિયમ આંચે તમારે એને શેકવાની છે. શેકો એટલે આ ટાઈપની હરડે તમારી બની જાય છે. હવે બને એટલે તમારે કશું જ કરવાનું નથી. કાચની બરણી હોય એરટાઈટ, એની અંદર તમારે આવી રીતે જેમ મેં સ્ટોર કરી છે એમ સ્ટોર કરી દેવાની છે. 100 ગ્રામ હરડે તમારું 500 ગ્રામની બરણી ભરાઈ જશે એટલી ફૂલાઈને થશે. હવે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ હું તમને જણાવું. તો આપણા આયુર્વેદિક શાસ્ત્ર ચરક સંહિતાની અંદર કહેવામાં આવ્યું છે કે હાલતા ચાલતા નાની હરડેને મોઢામાં રાખી અને ચૂસવાની. એનો રસ તમારે ગળા નીચે ઉતારવાનો છે. બસ આ જે ક્રિયા છે ને એ તમારે દિવસમાં 3 થી 4 હરડે ખાઈ લેવાની અને આ ક્રિયા તમારે કરવાની છે. આ ક્રિયા કરશો આખા દિવસમાં તમારે એને ચાવવાની નહીં, તમારે મોઢામાં રાખવાની અને ચૂસવાની છે. તમારી લાળ ગ્રંથિ સાથે હરડેનો રસ તમારા શરીરની અંદરથી અંદર ઉતરે છે, જેના કારણે તમારા શરીરની અંદર ઘણા બધા પોષક તત્વો પૂરા પાડે છે. તમારા શરીરની અંદર પાચન તંત્ર સ્ટ્રોંગ બનાવે છે. તમારા શરીરની અંદરની ચરબી બધી દૂર કરે છે, ડિટોક્સિકરણ કરે છે. સાથે સાથે તમારા શરીરની અંદર જે અચાનક તમને થાક લાગવાનો પ્રશ્ન છે એ થાક લાગવાનો પ્રશ્ન બિલકુલ રહેતો નથી. તમારા શરીરની અંદર નવું જોશ આવે છે. તો મિત્રો, જે લોકોને ખરેખર વજન ઘટાડવો છે, જે લોકોને વજન ઘટાડવાના પ્રોબ્લેમ છે, જે લોકોને વેઇટ લોસ કરવું છે, વેઇટ લોસ કરવાના ઇસ્યુ છે, એવા લોકોએ ખાસ કરીને આ હરડેનો ઉપયોગ કરવાનો છે. અહીંયા તમારે વેઇટ લોસ ડ્રિંક્સ કે આયુર્વેદિક એવું કોઈ જ ઔષધિ લેવાની જરૂર નથી, કોઈ મિક્સરની જરૂર નથી, કોઈ ઉકાળાની જરૂર નથી, તમારે કોઈ એવા પાવડર બનાવવાની પણ જરૂર નથી. આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની અંદર
આપોઆપ તમે મહિનામાં 2 થી 3 કિલો વજન ઘટાડી શકો છો. અહીંયા તમારે જીમમાં પણ જવાનું નથી, કોઈ એવી ખોટી એક્સરસાઇઝ પણ નથી કરવાની. તમારી ડાયાબિટીસ છે તો તમારે કોઈ એવા ઉકાળા પણ નથી પીવાના. માત્ર ને માત્ર નિયમિત રીતે રોજ તમારે આ એક હરડે સવારે નાસ્તો થઈ જાય પછી એક મોઢામાં મૂકી દેવાની, 1 કલાક સુધી ચગરે રાખવાની, ચૂસવાની. તમારે લાળ ગ્રંથિ સાથે એનો રસ ઉતારવાનો. બપોરના ભોજન પછી તમારે મુખવાસની જેમ એક મોઢામાં મૂકી દેવાની, ચૂસવાની. ચા પીવો છો તો બપોરના 4 વાગ્યાની ચા પીવો છો એ પછી પણ તમારે હરડેને મોઢામાં મૂકવાની અને ચૂસવાની છે. એ પછી રાત્રે સૂતી વખતે પણ એ જ ઉપાય કરવાનો છે. આખા દિવસની અંદર 4 થી 5 હિમેજ છે અને તમારે મોઢામાં રાખો અને નીચે લાળ ગ્રંથિ વાટેનો રસ છે તમારા શરીરની અંદર ઉતારો. 1 મહિનાની અંદર તમારા શરીરનું પાચન તંત્ર સ્ટ્રોંગ થશે, ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે. સાથે સાથે તમારા શરીરની અંદર જો તમને શુગર છે તો કોઈ પણ પ્રકારની કડવાશ ખાધા વગર, કોઈ પણ પ્રકારના ઇન્સ્યુલિન લીધા વગર એ તમારા શરીરની અંદર જે શુગર છે એ ઘટી જશે. કારણ કે આ હિમેજનું કામ કે તમારા શરીરની અંદર લોહીમાં શુગરને ભળવા નથી દેતી. તો ખરેખર આ સરસ મજાનો ઉપાય માત્ર તમારા માટે છે. મેં ખરેખર આ ઉપાય તમને જ એટલા માટે જણાવું છું કારણ કે તમને પોતાને ખ્યાલ આવે કે ખરેખર આ ઉપાય ખૂબ સારો છે. 100 રૂપિયાની હરડે લઈ આવો અને હરડે એટલે કે હિમેજ કહેજો અથવા તો નાની હરડે કહેજો અને પછી તમે શાંતિથી તમે એ ઘીમાં શેકી મૂકી દેવાની. પછી તમારે રોજ 15 દિવસની અંદર તમે બીજા 5 વ્યક્તિને કહેશો કે ખરેખર આ જે આયુર્વેદિક ઔષધિનો આ ઉપાય છે વર્ક કરે છે, આ ઉપાય કરવા જેવો છે, ખરેખર ફરક પડે છે. તમે પોતે ગુડ ફીલ અનુભવશો અને તમે 10 થી 15 લોકોને કહેશો કે ના આ ઉપાય કરવા જેવો ખરો. ખરેખર આ ઉપાયની મદદથી આપણા શરીરની ચરબી ઘટે છે, આપણા શરીરનું વજન પણ ઘટે છે, આપણા શરીરનું ડાયાબિટીસ કંટ્રોલ થાય છે, આપણા શરીરની વધતી ઉંમર છે તે અટકે છે અને સાથે ઘણા બધા પોઝિટિવ ફેરફારો થાય છે. અને સાથે ધ્યાન રાખવા જેવું ભૂખ કરતાં ઓછું જમવું, નિયમિત રીતે 40 મિનિટ સુધી ચાલવું. જ્યારે પણ આ પ્રયોગ કરો છો ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું, કારણ કે દરેક આયુર્વેદિક ઔષધિને પોતાના ગુણધર્મ હોય છે. તો જેમ વધારે તમે પાણી પીશો એમ જે ડિટોક્સિકરણની પ્રક્રિયા છે એ વધારે ઝડપી બનશે, તમારા શરીરની અંદર વધારે ડિટોક્સિકરણ સ્પીડી બનશે અને ગંદો કચરો મળમૂત્ર દ્વારા વધારે બહાર ઝડપથી નીકળશે. તમને 100% રિઝલ્ટ મળશે. તમે પાવડર બનાવો છો, પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ પાવડરના જે ગુણધર્મો છે એ આના કરતાં ઘટી જાય છે. તમારે ઇન્સ્ટન્ટલી ફરક જોતો હોય 100% તમારે ખરેખર ફરક જોઈએ તો તમારે આ ઉપાય ચોક્કસ કરવાનો છે. આ ઉપાયની મદદથી તમને ચોક્કસ ફરક જણાશે. તો ખરેખર તમને કેવું લાગ્યું આ ઉપાય એ મને કહેજો અને હા, ફોલો ચોક્કસ કરજો. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે.